આ 4 જણા આવ્યા જીવ પર કૃપા કરવા માટે, આ દૈવી જીવ પર અનુગ્રહ કરવા માટે 4 તત્વો ભૂતલ પર આવ્યા છે. અને 4 તત્વો કયા? તો કહ્યું શ્રી યમને. એક સૌથી પહેલા શ્રી યમુનાજી, નેહ કારણ શ્રી, અને માં જ પહેલા દોડીને આવે. બાળકને જરૂર હોય તો બાકી બધા સગા પિતા પછી જાય, માં દોડતી પહેલા જાય બાળકને લેવા માટે. એટલે સૌથી પહેલા શ્રી યમને અરુ પ્રાણપતિ. પ્રાણપતિ એટલે શ્રી ઠાકોરજી, પ્રાણના પતિ. પ્રાણ, અને પ્રાણ એટલે શ્રી વલ્લભ, અને પ્રાણ સુત એટલે શ્રી ગુસાઈજી, વિઠ્ઠલનાથજી. આ 4 કૃપાના મૂર્તિમંત અવતારો ભૂતલ પર પધાર્યા. કોના માટે? જે કોઈ સાધન કરવા સમર્થ નથી એના માટે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોદ્ધાર. શ્રી મહાપ્રભુ નિસ્સાધન જનોના ઉદ્ધારક છે. તો 4 તત્વ કૃપાના ભૂતલ પર આવ્યા. એક શ્રી યમને, યમુનાજી પધાર્યા. બીજું કાંઈ ન કરો તો યમુનાજીનું સ્મરણ કરો. સવારે યમુનાષ્ટકનો પાઠ કરો અને સાંજે યમુનાજીની આરતી ગાઓ. આ 2 વસ્તુ જીવનમાં રહીને તો તમારી ક્યારેય અધોગતિ નહીં થાય. યમુનાજી તમને સાચવી લેશે, કેવળ નામ લેવા માત્રથી. આ 2 વસ્તુ આટલી સરળ, સવારે એક યમુનાષ્ટક, સાંજે એક યમુનાજીની આરતી, આટલું જો બની રહ્યું તો યમુનાજી તમને હાથ પકડીને રાસ રસ કુંજ મેં ત્યાં સુધીની ગતિ કરાવી દેશે. આ નાનકડો પ્રયત્ન કેટલો મોટો પ્રસાદ આપશે એની તો તમને કલ્પના નથી. શ્રી યમને અરુ પ્રાણપતિ, સ્વયં ઠાકોરજી, સ્વયં શ્રીનાથજી સ્વયંભૂ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર. અને શ્રીનાથજી બાબાએ એવી જ કૃપા કરી જેવી પ્રભુએ પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં જીવ ઉપર કરી હતી. એવી જ કૃપા શ્રીનાથજી કરી હતી અને આજે પણ કરી રહ્યા છે. આ 4 તત્વો આજે પણ ભૂતલ પર એ જ રીતે કૃપા કરી રહ્યા છે. આ ભૂતકાળનો પ્રસંગ નથી, એ આજે પણ વર્તમાન છે. યમુનાજી આજે પણ કૃપા કરે છે, ઠાકોરજી આજે પણ કૃપા કરી રહ્યા છે. તો પ્રાણપતિ અરુ પ્રાણ. પ્રાણ કોણ છે? જીવન વલ્લભ પ્રગટે કલી મેં. પ્રાણ એટલે શ્રી વલ્લભ. એ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે કૃપાનો વિસ્તાર વધી ગયો. કારણ કે ઠાકોરજી તો અચલ સ્વરૂપ છે, એટલે જીવે ભગવાન પાસે જવું પડે. તો પ્રભુને થયું કે આ જીવો જે સંસાર આસક્ત બની ગયા, સ્વયંનું સ્વરૂપ ભૂલી ગયા અને જે મારી પાસે નહીં આવી શકે, તો હું પ્રભુ પોતે મહાપ્રભુ રૂપે પધારી અને જીવની કુટિયા સુધી હું પહોંચી જઈશ. હું જીવના ઝૂંપડા સુધી પહોંચીશ. અને મહાપ્રભુજી 3 વાર ખુલ્લા ચરણારવિંદ એક જીવ સુધી પહોંચ્યા છે, એક જન સુધી પહોંચ્યા છે. મહાપ્રભુ તબલાજી ઘરે ઉભા છે, ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે અને રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરી રહ્યા છે. મેરે વલ્લભ પધારેંગે, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, और इन पलकन सो मग जा रहे हो ब्रज गलियन की धूल. અને જ્યાં મહાપ્રભુજી સામેથી પધારતા દેખાયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા. તો શ્રી યમને અરુ પ્રાણપતિ, પ્રાણ એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. સ્મરણ કરતા દુષ્કૃત જાય. એવા શ્રી મહાપ્રભુજી સ્મરણ કરતા સ્મૃતિ માત્રાર્થી નાશના. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં. આ મહાપ્રભુજીની દિવ્ય ગાથા, કઈ કૃપા મહાપ્રભુજીએ પ્રગટ થઈને આપણા પર કરી છે એની તો કલ્પના આપણે નથી કરી શકતા. અને એ જ વાતનું ગૌરવ જો આ 50મા વર્ષનું આપ બધા જાણો છો, પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન કર્યું છે અને ત્યારે કેમ્પેઇન છે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. વૈષ્ણવ થવાનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ. જનમાં એ જગાવું કે તમને શું મળ્યું છે એ કદાચ આપણે જાણતા નથી. જ્યારે જાણશો ત્યારે ગૌરવ થશે પોતાના હોવા ઉપર. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધારીને જે કૃપા કરી છે, તો શ્રી યમને અરુ પ્રાણપતિ, પ્રાણ અરુ પ્રાણ સુત. એક કૃપાનો વિસ્તાર કરતા કરતા પ્રભુ પધાર્યા. શ્રી યમુનાજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી ઠાકોરજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી મહાપ્રભુજી કૃપાનો વિસ્તાર, અને એનાથી બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જ્યારે ગુસાઈજીની જય બોલો, બાકી બધાની જય બોલીએ ત્યારે જય કહીએ, પણ જ્યારે ગુસાઈજીની જય બોલીએ ત્યારે બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. સાક્ષાત દયા અને કૃપાની મૂર્તિ એટલે ગુસાઈજી. તેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે.
ગુસાઈ તેનું કેવલ યાદ કરી લે ને તો એના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. ગોપાલદાસજી તો ગાય છે કે જ્યારે ગુસાઈજી પધાર્યા છે શેના માટે? પરમ દયાળ, આ જગતનો ઉદ્ધાર કરવા માટે. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણ. શ્રી ગુસાઈજી કેવા કૃપાળુ છે. અને એવા શ્રી ગુસાઈજી જ્યારે ભૂતલ પર પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ ચારે જને ચહુ જન જીવ પર દયા વિચારી. આ ચારે જણ જીવ પર દયા કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ और प्रीत के लिए अब सब अंगधारी, अब संग भारी. એટલે કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ और प्रीत के लिए अब अंगधारी संगधारी. તો શ્રી યમુનાજી આ પ્રેમનું દાન કરવા માટે સદા ઠાકોરજીની સંગમાં છે. આ ચારે એટલા માટે જ ભૂતલ પર પધાર્યા છે જે જીવ ઉપર અહેતુકી કૃપા કરવા માટે. કારણ હોય અને કોઈ આપે તો સમજમાં આવે, પણ કોઈ કારણ ન હોય છતાંય જે કૃપા કરે એ જ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી છે. જીવ પર દયા વિચાર. મહોદાર ચરિત્રવાન, આપ તો મહા ઉદાર છો. શ્રી શુદ્રાદુ દિતિક્ષમ, જેને કોઈને અધિકાર નહોતા એમને પણ કૃષ્ણ પ્રેમના અધિકાર શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી અપાવે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગમે તેવો જીવ જાતિમાં જન્મ્યો હોય પણ એ વિચાર ન કરતા દરેકને ભગવત સેવાનો અધિકાર શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યો છે. ગમે તેવો નિષ્કંચન કેમ ન હોય, સાધન સંપન્ન હોય ને સાધન કરી શકે, તપ વ્રત સંયમ કરી શકે, એના માટે તો ઉદ્ધારના માર્ગો હતા. પણ જે સંસાર આસક્ત કાંઈ કરવા સમર્થ નથી, કેવલ ભગવત પ્રેમને લઈને જે પ્રગટ થયો છે એના ઉપર ગુસાઈજીએ કૃપા વિચારી છે. તો શ્રી યમુનાજી ધન્ય શ્રી યમને નિધિ દેન હારી. એટલે કે યમુનાજી કૃપા કરે તો ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયની કૃપા સહજમાં થઈ જાય છે. એક યમુનાજીની કૃપા થકી. અને નિધિ કયું છે? તો આ ત્રણેય આપણા નિધિ છે. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. અને આ ત્રણેય નિધિને આપનારા શ્રી યમુનાજી છે. તો એવા શ્રી યમુનાજીની ગુણ ગાથા એવી દિવ્ય અને અલૌકિક છે કે જેને ગાન કરતા ગુણ અપાર, મુખ એક કહાલો બરની, એની કોઈ સીમા નથી. પણ જો સાચા અર્થમાં કોઈનું હિત ઈચ્છતા હો ને તો એને પ્રભુ સાથે પ્રેમ કરાવજો, એને ભક્તિમાં જોડજો. એ એના સંસારી જીવનને સુખ રૂપે અનુભવે એ તો જરૂરી છે, પણ એ એના આત્મકલ્યાણ તરફ પણ આગળ જાય એનો પણ પ્રયાસ હોવો જોઈએ. અને ઘણીવાર કહેવાને ટોકવાથી નથી થતું, એ વાતાવરણ આપવું પડતું હોય છે. પરમ પ્રેમ રૂપા શ્રી યમુનાજી છે. જો ઠાકોરજી કૃપાના દરિયો છે, સિંધુ છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કૃપાનો સાગર પરમાત્મા અને પ્રેમની નદી એ શ્રી યમુનાજી. તો જ્યારે આપણા ભાવની, આપણા ભક્તિની, આપણા પ્રેમની નદી વહેતી વહેતી આ કૃપા સાગરને ભળી જાય ને એમાં જ એની સફળતા છે. કારણ કે પ્રેમ જો સંસાર તરફ બળી ગયો તો સુકાઈ જશે. સંસાર ક્યારે પણ પ્રેમનો પ્રતિસાદ આપવા સમર્થ રહ્યો નથી. સંસારને મોહ અને સંસારને વ્યવહાર, આ બે વસ્તુ જ સમજમાં આવે છે. તમે ગમે તેટલો કોઈ લૌકિક વ્યક્તિને સાચો પ્રેમ કરો પણ વ્યવહારમાં કાચો હશે ને તે ક્યારે પ્રેમની કદર નહીં કરે. તમે જો 4 વાર જઈને દિવસમાં એને કહેતા નહીં હોય કાંઈ પણ કામ હોય તો મને કહેજે, આવું કહો નહીં ને તો એને લાગે જ નહીં કે પ્રેમ છે. સાચા દિલથી પ્રેમ કરતા હો, તમારે પાડોશમાં કોઈ રહેતો હોય અને તમે એને બહુ એને દિલથી પ્રેમ કરતા હોય, ક્યારે જઈને એને મળીને વાત ન કરો, કહો નહીં, પણ મનથી તમને હોય કે એને ક્યારે પણ જરૂર પડશે તો ઊભો રહી જઈશ. ત્યારે એને કોઈ પૂછે તારા પાડોશી કે સાવ નકામા, ક્યારે દિવસમાં વર્ષે એકવાર મળતા નથી. એનાથી ઊંધું એની બાજુમાં બીજો પાડોશી રહેતો હોય, બિલકુલ પ્રેમ ન કરતો હોય, નફરત કરતો હોય, તો ક્યાં બાજુમાં રહેવા આવ્યો? પણ વ્યવહારમાં એટલો કુશળ ને 4 વાર જઈને કે કાંઈ બી હોય તો કહેજો, હું બેઠો છું. ખબર હોય કે બેઠો જ રહેવાનો છે, ઊભો નથી થવાનો. પણ 4 વાર જઈને કોઈ કે સંસારને કહેવાનો મારો અર્થ વ્યવહાર સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને મોહ સમજમાં આવે છે, પ્રેમ સમજમાં નથી આવતો. સંસારને આસક્તિ સમજમાં આવે છે પણ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સમજમાં નથી આવતું. અને એટલા માટે પ્રભુના આ દિવ્ય પ્રેમને સમજવા માટે યમુનાજીની કૃપા નિતાંત આવશ્યક છે. કારણ કે યમુનાજી એવો પારસમણી છે જે આપણા લૌકિક મનને સ્પર્શ કરાવો તે સોનાનું અલૌકિક મન બનાવી દે, એવા શ્રી યમુનાજી પારસમણી છે.
એવા શ્રી યમુનાજીની કૃપા છે. અને એ વાત કહેતા 12મા જે 11મા પદમાં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, પ્રેમ કે લીએ અબ અંગધારી, એ પ્રેમની પ્રાપ્તિ માટે શ્રીઅંગ એટલે કે શ્રી યમુનાજી જે આકારે દેખાય છે એ આકાર એ તો નેત્રોના દર્શન માટે છે, પણ આપણું સ્વરૂપ તો પ્રેમમય, રસમય, આનંદમય, જે તત્વના પ્રભુ બન્યા છે એ જ તત્વનું પ્રભુનું લીલા પરિકર છે. એક વસ્તુ યાદ રાખો, દરેક તત્વો ભગવાનના અવતાર નથી હોતા, પણ ભગવાનના સ્વરૂપના વિસ્તાર હોય છે. આ બંનેમાં ફરક છે. ભગવાનના 24 અવતારોની ચર્ચા છે, પણ યમુનાજી ભગવાનનો અવતાર નથી, પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. આ બંનેમાં બહુ તત્વતા ફરક છે. અવતાર 6 પ્રકારના, અનેક પ્રકારના, અંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર. પણ ભગવાનની લીલા સૃષ્ટિ એ ભગવાનનો વિસ્તાર છે. એના જ સ્વરૂપમાંથી એકોહમ બહુશ્યામ પ્રજાએય, જે વેદ કહે એકમાંથી અનેક થયો, એમ પરમાત્મા લીલા કરવા માટે પોતાની લીલા સૃષ્ટિને પ્રગટ કરે છે. ત્યારે એ અંશ, કલા, આવેશ આ બધાથી નહીં, સ્વયંના જ સ્વરૂપનો વિસ્તાર કરી દે છે. એ પોતે જ સખી બની જાય છે, એ પોતે જ સખા બની જાય છે, એ પોતે જ ગિરિરાજજી બની જાય છે, એ પોતે જ યમુનાજી બની જાય છે, એ પોતે જ વ્રજમંડળ બની જાય છે. એટલે કે જે તત્વ કૃષ્ણમાં છે એ જ તત્વ શ્રી યમુનાજીમાં છે, એ જ તત્વ ગિરિરાજજીમાં છે. એનાથી ન્યૂન્ય નથી, એનાથી ઘટતું નથી, એ જ તત્વતઃ. એટલે મહાપ્રભુજીને કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. ત્યાં કહ્યું વસ્તુતઃ જે કૃષ્ણ છે એ જ આ છે. જેમ ચાસણીમાંથી કોઈ ગુલાબ બનાવે, કોઈ ગેંદ બનાવે, કોઈ ખિલોના બનાવે, જુદા જુદા આકાર બનાવે, છે તો ચાસણી ખાંડ જ છે. એને તમે જુદા જુદા ખિલોનાના આકાર આપો એ જુદી વાત. એમ કૃષ્ણ તત્વ જ જ્યારે યમુનાજી રૂપ બની જાય, કારણ કે કૃપા કરવી હોય ત્યારે કૃપાનું રૂપ ધારણ કરી લે, લીલા કરવી હોય ત્યારે એ જ કૃષ્ણ સ્વામીજી રૂપ બની જાય, ચંદ્રાવલી રૂપ બની જાય, લલિતાજી. બધાના પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રાગટ્યની ચર્ચા તમે જુઓ તો પ્રભુના મુખમાંથી જ સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના મુખમાંથી જ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના મુખમાંથી જ લલિતાજીનું પ્રાગટ્ય છે. ક્યાંય કોઈ અન્ય સ્થાનેથી પ્રભુએ કંઈક જુદું મટીરિયલ લઈને ઘડ્યું એવું નથી. એટલે અવતાર અને વિસ્તારનો ફરક સમજી લેજો. પ્રભુ સ્વયંના આનંદનો જ્યારે જુદી વિભિન્ન પ્રકારની લીલા કરવા માટે સ્વયંનો વિસ્તાર સાધે છે, ત્યારે એમાંથી લીલા પરિકર પ્રગટ થાય છે. એટલે પ્રભુને જેટલો આદર, જેવો ભાવ પ્રભુ પ્રત્યે રાખો, એવો જ ભાવ, એવો જ આદર પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. એટલે જ કહ્યું આ કૃષ્ણમ કૃષ્ણ સમામ, કૃષ્ણ સમાન છે. ગિરિરાજજીને ન્યૂન્ય ન જાણો, યમુનાજીને ન્યૂન્ય ન જાણો પ્રભુ કરતા, ગોપીજનોને પ્રભુ કરતા નાના ન જાણો. વ્રજમંડળ પ્રભુમાંથી જ પ્રગટ થયું છે. અને આ ગણિત જો સમજમાં આવશે ને તો જ રસ, લીલા આ બધા શબ્દો નો અનુભવ અને પરિચય થશે. જે લીલાત્મક સૃષ્ટિ કહીએ છીએ, કારણ કે જે સંસારની સૃષ્ટિ છે એ બધી ક્રિયાત્મક, કર્મ આધીન છે, અને કર્મને વશ બધાને આવવું પડે છે. પણ પ્રભુની સૃષ્ટિ એ લીલાત્મક છે. પ્રભુના મનોરથમાંથી જ વ્રજભક્તો પ્રગટ થઈ જાય છે. જે મનોરથ પ્રગટ થાય સ્વામીજીના મનમાં, ઠાકોરજીના મનમાં, એ જ સખી બનીને લીલામાં પ્રગટ થઈ જાય છે. આવો આનંદાત્મક પ્રભુના આનંદાંશનો વિસ્તાર. સંસાર પંચ ભૌતિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનું બનેલું છે. પ્રભુની લીલા સૃષ્ટિ એ પ્રભુના કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુની ભીતર જે પૂર્ણાનંદ છે એ પૂર્ણાનંદને જ્યારે જુદા જુદા બીબામાં ઢાળી અને જુદા જુદા આકાર બનાવો ત્યારે આખી લીલા સૃષ્ટિ પ્રગટ થાય છે. તો આ જ્યારે ભાવ, આ જ્યારે ફરક ખબર પડશે, આ જ્યારે અહોભાવ મનમાં જાગશે, ત્યારે યમુનાજી ને ઠાકોરજી જુદા નહીં લાગે. જુદાપણું શેના માટે છે? લીલા કરવા માટે. પણ પ્રભુનો જ આ વિસ્તાર છે. તો 12મા પદમાં હવે સુંદર ચર્ચા કરતા કહ્યું ગુણ અપાર મુખ એક કહા લો વરણીય. કારણ કે મુખ એક છે અને અનંત ગુણ ભૂષિતે, ગુણ અનંત છે. ક્યાં સુધી એના સ્વરૂપ, નામ, લીલા, ધામ, ગુણ આ બધાનું વર્ણન કેમ કરી શકાય? સાધન ટૂંકા છે અને મહાત્મ્ય મોટું છે.
કેમ કરીને ગાઉં, અને એ ભાવને પ્રગટ કરતા ગાન કરતા કહ્યું, ગુણ અપાર મુખ એક કહાનો કહીએ. મુખ એક છે, હંમેશા એ સર્વવ્યાપક અનંત ગુણોથી ભૂષિત એવા પ્રભુને ગાવાના ને પામવાના સાધનો આપણને બહુ ટૂંકા મળ્યા છે. એટલે ઘણીવાર મનમાં એમ થાય કે આપણે સાધારણ જીવો, અનેક દોષોથી ભરેલા જીવો, શું પ્રભુ પ્રાપ્તિને આપણે લાયક છીએ? એવી યોગ્યતા ખરી આપણી? એવો અધિકાર ખરો આપણો? શું આ સાધારણ સંસારને જોનારી આ તુચ્છ આંખો ઈશ્વરને જોઈ શકે એવું સામર્થ્ય આંખોમાં ખરું? શું આ જીવવા જે સ્વાદ અને વિવાદમાંથી બહાર નથી આવતી, એ પ્રભુનું નામ લે ને પ્રભુ દોડતા આવે એવું સામર્થ્ય જીવવામાં ખરું? જ્યારે જ્યારે તમે પ્રભુ પ્રાપ્તિના સાધનોને ચકાસવા બેસશો ને તો ટૂંકા લાગશે કે ના ના, આમાં તો કોઈ સામર્થ્ય નથી. જીવની પાસે જે સાધનો છે બહુ ટૂંકા છે. અરે આ જીવવાથી લોકોને રાજી નથી કરી શકતા તો ઈશ્વર ક્યાં રાજી કરી શકવાના? જે જોવા જેવું છે એ આંખ જોતી નથી તો જે કોઈને નથી દેખાતો એને ક્યાં દેખવાની? આ કાન ન સાંભળવાનું બધું જ સાંભળી લે છે, અને સાંભળવાનું કહ્યું એના તરફ એનું ધ્યાન જતું નથી. એક તો અસમર્થતા છે અને બીજી બહિર્મુખતા છે. આ બે તકલીફ છે. એક તો અસમર્થતા, એક તો એની યોગ્યતા છે નહીં આ ઇન્દ્રિયોની, અને પાછું પાપ ગમે છે અને પુણ્યમાં કંટાળો આવે છે. એવી બહિર્મુખતા આને છે. કંઈક સારું કરાવવું હોય તો કેટલી વાર ટોકવો પડે માણસને, અને પાપ કરવું હોય તો તૈયાર જ બેઠો, હું તો રેડી છું, ચલો. એને કોઈ આગ્રહ કરવો પડતો નથી. કારણ અનંત જન્મોથી જે કાર્ય કરતો આવ્યો છે એમાં એની સહજ રુચિ હોય છે. અમુક વસ્તુ ઘણા સમયથી કરી એટલે એને બહુ સહજ આકર્ષણ થઈ ગયું છે, અને એને એમ લાગે કે મારું આના માટે, હું આના માટે જ છું. એની સહજ રુચિ થઈ જાય છે. તો કેમ કરી એને પામી શકું? પ્રભુ કહે, તારી અસમર્થતાને અનુકૂળ હું થઈશ. અને એટલા માટે તમે દરેક ઘટનાઓને, પ્રસંગોને જુઓ. સામર્થ્યવાન કરતા અસમર્થોને ભગવાન વધારે મળ્યા છે. જ્યારે જ્યારે જેને દેખાતું નથી, સુરદાસજી પાસે તમે કહો અમારી પાસે તો એવી આંખો કે ઈશ્વરને ન જોઈ શકે. આંખો તો છે ને, સુરદાસજીને તો આંખોના આકારે નથી. એમને તો આંખોના આકારે નથી, છતાંય ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધરે એવા પદ સુરદાસ ગાય છે. અને ગુસાઈજીના લાલજીને એકવાર એમ થયું બધા બાળકોને કે દેખાતું નથી, આંખના આકારે નથી, છતાં અમે જે વસ્ત્ર શૃંગાર પ્રભુને ધરીએ અમને ખબર કેમ પડી જાય? એ દિવસે એ જ રંગના કીર્તન કેમ ગાય શૃંગાર અને વસ્ત્રના? લાવ પરીક્ષા કરી. આજે ઠાકોરજીને કંઈ ધરાઈએ જ નહીં, અને એ દિવસે નવનીત પ્રિયાજીને કાંઈ ધરાયું નહીં. અને સુરદાસજી આવ્યા, મનોમન હસવા લાગ્યા, પ્રભુ આ કેવી લીલા! અને સુરદાસજીએ ગાયું, દેખો રી હરી નંગમ નંગા. એમનું પદ છે, દેખો રી હરી નંગમ નંગા. આ પ્રભુએ કઈ ધર્યું જ નથી, અને હસતા જાણે હાસી કરતા હોય સુરદાસજી એવા પદ ગાયા. તો આંખોના આકારે નથી, પણ પ્રભુની કૃપા હોય ને તો ઈશ્વરના દર્શન સહજ છે. એટલે કે અસમર્થતા કૃપાને આડે નથી આવી શકતી. કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે પ્રભુ અલૌકિક સામર્થ્ય, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્ય, જે મેં ચર્ચા કરી હતી, અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. આંખનો આકાર ન હોય તો એના દર્શન થઈ શકે છે. જીવવા ઘણા એવા ભક્તો છે કે હું તો કાંઈ જાણતો નથી, ભગવત કીર્તન શું, કેમ ગવાય, પણ કૃપા થઈ તો અષ્ટ સખાઓમાં એમના નામ છે. નંદદાસજી તો લૌકિકમાં એવા આસક્ત થઈ ગયા, કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ ગયા, બસ ગુસાઈજીએ કૃપા કરીને આસક્તિ ફેરવી દીધી, અષ્ટ સખામાં એમનું નામ આવી ગયું. હા, એટલે કે એ વસ્તુ સમજવાની, આપણી અસમર્થતા પ્રભુ પ્રાપ્તિમાં રૂકાવટ ન થઈ શકે જો પ્રભુ કૃપા કરે, શ્રી યમુનાજી કૃપા કરે. લૌકિકમાં દેખાતું અસામર્થ્ય, અને એક વસ્તુ હંમેશા બધા જ યાદ રાખે, લૌકિકની અસમર્થતાને તમારી અયોગ્યતા ન માની લેતા ભક્તિ માટે. ઘણીવાર આપણી કેપેબલ ન હોઈએ, આપણે સંસારમાં કંઈ બહુ અનુકૂળતા અને બહુ સુખ કે સાધનો, સંપન્નતા યા બહુ મોટા ઘર કે બહુ યોગ્યતા ના હોય, બધાના જુદા જુદા અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ છે, પણ લૌકિકની અસમર્થતા ભક્તિની અયોગ્યતા ક્યારે બની નથી.
અને બનતી નથી એટલે ક્યારે પણ એવું નહીં માનવું કે અરે પેલા જેવું તો મંદિર મારા ઘરમાં નથી, મારે ઘરે પ્રભુ કેમ બિરાજે? અરે તું ગોખલામાં રહેવા તૈયાર છે. એને ક્યારે તને લિસ્ટ આપ્યું કે આવું મંદિર જોઈશે? અરે પેલાના જેવા ઝારીજી મારી પાસે તો નથી. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે મારે આવા ઝારીજી જોઈશે? અરે એના જેવો શૃંગાર મારે તો નથી પ્રભુનો, એના જેવો ભોગ, એના જેવી આચાર વિચાર, એના જેવી મેળ, એના જેવી વ્યવસ્થા હું તો નથી કરી શકતો. હું કેમ પ્રભુ પધરાવું? અરે મારા ઘરે તો પ્રભુને શ્રમ પડશે. આ સૌથી મોટી ભૂલ સમજની કે મારા ઘરે અવ્યવસ્થાને કારણે ઠાકોરજીને શ્રમ પડશે. ના, પ્રભુ ક્યારે પણ, અને આ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો, તમારી લૌકિક અસમર્થતા ભક્તિ માટે તમારી અયોગ્યતા ક્યારે નથી બનતી. પ્રત્યેક વ્યક્તિ યોગ્ય જ છે પ્રભુ પ્રાપ્તિ માટે, કારણ કે એને યોગ્યતા ઠાકોરજી આપતા હોય છે. પદ્મનાભ દાસજી જેવી તો સંજોગ નથી ને, એ તો છોલે ધરતા. ઘણા વૈષ્ણવના એવા બાજીનો આવે, બાજરાનો રોટલો ધરતા, બીજું કાંઈ નહીં, પલાળેલી બાજરી ધરતા, અરે દુનામાં જળ ધરતા. એવા એવા સંજોગો છે. 84-252 ની વાર્તા વાંચજો. જો આ ભવ્યતા ને વૈભવ ને વ્યવસ્થા, એ તો ધન આવ્યું તો એને પ્રભુમાં વિનિયોગ કરવા માટે છે, પણ ભવ્યતા એ કોઈ સેવા નથી. એ તો સેવાની વ્યવસ્થા છે. આપણાથી જેટલું થાય એટલું અધિક અને ઉત્તમ કરીએ, પણ સેવા તો જેવા સંજોગો છે એવામાં પ્રભુનો આશ્રય સ્વીકારીને જીવવું, એ જ સેવા માર્ગ છે. તમારો ભાવ તમે જેવા સંજોગોમાં છે એવો પ્રભુ આગળ અભિવ્યક્ત કરો. પ્રભુ તો પોતે કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ગીતાજી પ્રભુ સ્વયં કહે છે, પત્ર પુષ્પ ફલ તોયમ. અરે તમારી પાસે કાંઈ નથી, નથી પત્ર, નથી પુષ્પ, નથી ફલ, ન તોયમ, પણ પુષ્ટિ ભક્તિ તમને કેવું શીખવાડે? તમે એક બીડી ધરો છો ને ઠાકોરજીને પાનની, બીજું કાંઈ ન હોય તો એમાં ચારે વસ્તુ આવી જાય. પ્રભુએ જેવું પત્ર પુષ્પમ ફલમ તોયમ. પત્રમ પાન, પુષ્પ લવિંગ આદિ પધરાવો, એ પુષ્પ કહેવાય. લવિંગ ફૂલ છે, લવિંગ. ફલમ પુંગી ફળ, સોપારી જેને કહીએ ને, એને પુંગી ફળ કહેવાય, એ ફલ. અને તોયમ જે કથ્થો કે ખેરસા તમે લગાવો, જલ થોડું ધોઈને પાનમાં ધોય ને તો જલ તોયમ. એક નાનકડી બીડી આરોગાવો ને તોય તમારું પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ બધાનું સમર્પણ થઈ જાય ઠાકોરજીને. તો પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ, એ તો છોલે ધર્યા તો 56 ભોગ માનીને આરોગ્યા. એવા અનેક વિધ પ્રકારના પ્રસંગો છે, એક નહીં, ભરેલા છે ગ્રંથો, પુસ્તકો રોજ આપણે વાંચીએ છીએ, છતાંય ફરિયાદ એ કરીએ, અમારે ત્યાં વ્યવસ્થા નથી. પ્રભુ કે મેં તને ક્યારે વ્યવસ્થા માંગી? મને તારું આકર્ષણ છે, તારી વ્યવસ્થાનું નહીં. મને તારાથી સેવા લેવી હતી એટલે તો વૈકુંઠ છોડીને તારા ઘરે આવ્યો. વ્યવસ્થા જ ભોગવવી હોત તો વૈકુંઠમાં જ રહે, પણ મને તારી સાથે આનંદ કરવો છે. મને તું ગમે છે, તારી વ્યવસ્થા નહીં, તારી અનુકૂળતાઓ નહીં. બસ તું મારી સાથે છે તો મને બધું જ મળી ગયું.